સૌને પ્રણામ. જય જીનેન્દ્ર. મંગલાચરણ પ્રાર્થના કરીશું. ઓમ નમો અરિહંતાણમ. ઓમ નમો સિદ્ધાણમ. ઓમ નમો આયરિયાણમ. ઓમ નમો ઉવજ્જાયાણમ. ઓમ નમો લોએ સવ સાહુનમ. એસો પંચ નમોકારો સૌવ પાવપણાશણો મંગલાણૌ ચ સૌવેસિં પરમં હવૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમઃ પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. નમો દુર્વાર રાગાદી વૈરિવાર નિવારિને અર્હતે યોગિનાથાય મહાવીરાય તાયિને. અંગૂઠે અમૃત વસે લબ્ધિતણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સમરિયે વાંછિત ફલદાતાર. અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજनं શલાકયા નેત્રમુન્મીલિतं યેન તસ્मै શ્રીગુરવે નમઃ. તસ્मै શ્રીગુરવે નમઃ. અનહદ ઉપકારી પરમ તારક શાસનપતિ પ્રભુ મહાવીર સ્વામીના ચરણોમાં વંદના કરીએ. પુરુષાદાનીય શ્રી ચિંતામણી પાર્શ્વ પ્રભુના ચરણોમાં વંદન કરીએ. પૂજ્ય આચાર્ય ભગવંતો, ઉપાધ્યાય ભગવંતો અને સર્વ સાધુ સાધ્વીજ્ય ભગવંતોના ચરણ કમળમાં ત્રિકાળ વંદના કરી સ્વાધ્યાય પ્રેમી શ્રાવક સાવિકા ભાઈઓ બહેનો સૌને સાદર પ્રણામ સાથે આપણે સમકીર્તના 67 બોલની સજ્જાયનો સ્વાધ્યાય કરીએ છીએ. સ્વાધ્યાય પ્રારંભ કરીએ પહેલા એક સરસ મજાનો ઉપદેશ આપતું એક પદ આપણે સાંભળીશું. જીવ જેવું કર્મ કરે છે એને એ ભોગવવું જ પડે છે. એનેથી છૂટવા માટે, કર્મથી છૂટવા માટે ગમે એટલા પુરુષાર્થ કરે, પ્રયત્નો કરે, સંતાય કે નાસભાગ કરે, પણ કર્મ ક્યારે પણ છોડતું નથી. ત્યારે એ મેસેજ આપતું આ સુંદર મજાનું પદ કે કોઈ લાખ કરે ચતુરાઈ, કોઈ લાખ કરે ચતુરાઈ, कर्म का लेख मिटे न रे भाई, कर्म का लेख मिटे न रे भाई. कि जरा समझो इसकी सच्चाई रे, कर्म का लेख मिटे न रे भाई, कर्म का लेख मिटे न रे भाई. इस दुनिया में भाग्य के आगे चले ना किसी का उपाय. इस दुनिया में भाग्य के आगे चले ना किसी का उपाय. कागज हो तो सब कोई वाचे, कागज हो तो सब कोई वाचे, कर्म न वाचा जाय. एक दिन इस किस्मत के कारण, एक दिन इस किस्मत के कारण वन को गए थे रघुराई रे, कर्म का लेख मिटे न रे भाई, कर्म का लेख मिटे न रे भाई. जरा समझो इसकी सच्चाई रे, कर्म का लेख मिटे न रे भाई. काहे मनवा धीरज खोता,
काहे को नाहक रोय, काहे मनवा धीरज खोता, काहे को नाहक रोय, अपना सोचा कभी नहीं होता, भाग्य सरे सो होय। चाहे हो राजा चाहे भिखारी, चाहे हो राजा चाहे भिखारी, होकर सभी ने यहाँ खाई रे, कर्म का लेख मिटे ना रे भाई, कर्म का लेख मिटे ना रे भाई, जरा समझो इसकी सच्चाई रे, कर्म का लेख मिटे ना रे भाई, कोई लाख करे चतुराई, कर्म का लेख मिटे ना रे भाई, कर्म का लेख मिटे ना रे भाई। જે જીવે જેવા પ્રકારના કર્મ કર્યા હોય એવા ફળ ભોગવવા જ પડે છે, એવું જેને શાસન તીર્થંકરો અને સિદ્ધાંતો આપણને કહ્યું છે. પુણ્યશાળીઓ આપણો ધર્મ કર્મ પ્રધાન ધર્મ પ્રધાન, બરાબર. જેવું કર્મ કરે છે, જેવું જ ધર્મ કરશે તો એ સુખને પામશે, અને કર્મ કરશે તો સંસારમાં. ચાલો આપણે સમ્યક્ત્વના લક્ષણ સંબંધી વાત કરીએ. લક્ષણ એટલે શું? લક્ષણ એટલે કે બાહ્ય વ્યવહાર થકી એના આત્મિક પરિણામોને જાણવાની જે નિશાનીઓ, એને અહીંયા લક્ષણ કહેવામાં આવ્યું છે. બાહ્ય વ્યવહારથી એનો અંતરાત્મા કેવો હશે, એનો આત્મા કેવો હશે, જીવ કેવો હશે, એટલે વ્યવહારથી જે ઓળખવાની જે નિશાનીઓ, એને અહીં લક્ષણ કહેવામાં આવ્યું છે. જીવમાં સમ્યક્ત્વ છે કે કેમ, એને જાણવાની આ 5 નિશાનીઓ કીધી, તેને અહીં લક્ષણ કહેવામાં આવ્યું છે. કયા કયા? ઉપશમ, ઉપશમ, સંવેદ, સંવેગ, નિર્વેદ, નિર્વેદ, અનુકંપા અનુકંપા, અને આસ્તિકતા. બરાબર ને. જેમ વળી એ જ રીતે 3 લિંગ પણ કહેવામાં આવ્યા હતા, ખ્યાલ છે? 3 પ્રકારના લિંગ પણ કહેવામાં આવ્યા હતા. શુશ્રુષા, યસ, ધર્મરાગ અને એ શેનામાં આવ્યું? લિંગ એટલે શું? લિંગ અને લક્ષણમાં શું ફરક? લિંગ અને લક્ષણમાં લક્ષણ એટલે આપણે કેવી રીતના તેની બાહ્ય જે નિશાનીઓ, તેને લિંગ. ફરીથી બોલો. આત્માની અંદર સમ્યક્ત્વ પ્રાપ્ત થયું છે કે નહીં, તેની બાહ્ય જે નિશાનીઓ, તેને લિંગ કહેવાય છે. બરાબર. સમ્યક્ત્વ પ્રાપ્ત થયું છે કે કેમ, એની નિશાનીઓ, બાહ્ય નિશાનીઓ, એને લિંગ કહેવામાં આવી. બરાબર ને. અને લક્ષણ એટલે આંતરિક નિશાનીઓ, આંતરિક ભાવો. શું? આંતરિક નિશાની, અંતરના ભાવો. બરાબર. એના જે આત્માના જે ભાવો, આત્માના ભાવો. આપણે ઓલું કહેવાય ને, હંસા પ્રીત સા કામની, વિપત પડે ઉડ જાય, સાચે પ્રીત સેવાળની એ તો જળ સાથે સુકાય. હંસા પ્રીત સા કામની, વિપત પડે ઉડ જાય, સાચે પ્રીત સેવાળની જળ સાથે સુકાય. જેમ હંસ હોય, બરાબર, હંસ સરોવરની અંદર માલતો હોય, મોતી ચારો ચૂકતો હોય, પણ
સહેજ પણ ખળભળાટ ખલેલ થાય એટલે શું કરશે તો કે એ સરોવરથી ત્યાંથી વયો જશે, બરાબર ને? તો એવી રીતે ઉપરનો ધર્મ, ઉપરનો ધર્મ માત્ર શું તો કે જે અંતરસ્પર્શી ન હોય, જ્યાં સુધી બધી અનુકૂળતા, જ્યાં સુધી લોકો માન સન્માન આપે, જ્યાં સુધી પ્રશંસા કરે ત્યાં સુધી બધું કરે, પણ જેવું પ્રશંસા બંધ કરે, માન સન્માન બંધ કરે કે લોકો હવે કઈ એને દાદ નથી આપતા એટલે બધું મુકાઈ જાય, બરાબર? તો એવું નહીં, પણ શું કે છે કે સાચી રીતે શેવાળની જળ સાથે સુકાય. એટલે તો કે શું તો કે ભલે શું કહેવાય સાચી શેવાળ એટલે જે ઓલું નીલ ફૂગ વગેરે થતું હોય ને એની વાત કરી છે અહીંયા. પણ અહીંયા કે જેમ જળ એ ક્યારેય પણ બહાર નીકળતું નથી, બસ એ ક્યારે પણ જળથી બહાર દૂર થતું જ નથી. જળ સુકાય તો જ એ સુકાય, બસ. એ જ પ્રમાણે શું તો કે અંતરાત્મા એટલો ધર્મ સાધર્મમાં ઓતપ્રોત હોય, આપત્તિ વિપત્તિ ગમે તેવી હોય છતાં પણ, ગમે તેવા ચમત્કારો કેમ ન દેખાડે, ગમે તેવા પ્રલોભનો કેમ ન આપે, અથવા ગમે તેવો ડર કેમ ન બતાવે, છતાં પણ એ ધર્મને તો ન જે ચૂકે, ધર્મથી તો નહીં ચૂકે. ગમે તેવા દુઃખ આવે છતાં પણ પોતાનો જે ધર્મ આત્મસાત થયેલો ધર્મ ક્યારે પણ મૂકે નહીં. જેમાં આપણે આ લક્ષણની અંદર ઉપશમ નામના લક્ષણમાં આપણે મેતાર્ય મુનિની કથા સાંભળી હતી, બરાબર ને? સંવેગ નામના લક્ષણમાં કોની કથા સાંભળી હતી? દેવદંત ઋષિ. દેવદંત રાજાની. કોણ? દેવદંત રાજર્ષિની, બરાબર ને? હા. અને પછી હરિવાહન રાજા. હરિવાહન રાજા છે સંવેગ, બરાબર ને? કેટલા દિવસનું આયુષ્ય બાકી રહ્યું તો એમ કીધું હતું? નિર્વેદ 27 કલાક. નિર્વેદ, હા, નિર્વેદ લક્ષણ. નિર્વેદ એટલે શું? સંસાર ઉપરથી આપણને રસ ના સંસાર હોય. પ્રત્યેનો કંટાળો. સંસાર પ્રત્યેનો કંટાળો. હા, આપણને સંસારમાં દુઃખ એવું લાગે છે, માનીએ છીએ. માનીએ છીએ. સંસારમાં દુઃખ છે એવું માનીએ છીએ. હા. સંસારમાં સર્વત્ર દુઃખ દુઃખ અને દુઃખ છે, બરાબર? વ્યાધિ એમ કે ભાઈ ચાલો એમ કહેવાય કે બોલો, કારેલાને ગમે ત્યાંથી ચાખો, કેવું લાગવાનું? કડવો. હે? કડવો જ હોય. લીમડાને ગમે ત્યાંથી ચાખો, એ કડવો. દરિયાનું પાણી ગમે ત્યાંથી ચાખો, બરાબર ને? હા. અહીંયા કંઈક બેઠું છે એક પ્રાણી, કંઈક બોલે છે. ઓકે. જેમ દરિયાની અંદર દરિયાનું પાણી ગમે ત્યાંથી ચાખું ખારું હોય, કારેલું ગમે ત્યાંથી કે લીમડો ગમે ત્યાંથી ચાખું કડવો હોય, બરાબર ને? એમ સંસાર ગમે તે રીતે હોય અંદર કડવો છે, પણ આપણે શું થાય કે શું એક કડવા કારેલાની અંદર કે મીઠા લીમડાની અંદર ખાંડ નાખી દઈએ છીએ. ગોળ ને ખાંડ ની, ખાંડ જ ગોળ ની ખાંડ જ કહેવાય. વધારે એટલે સુગર આવે જ તે, બરાબર ને? મીઠાશ, બરાબર ને? શું કે છે કે અહીંયા તો કે આ પુણ્ય રૂપે મીઠાશ કરેલી છે, બાકી વાસ્તવિક રીતે સુખ નહીં. એટલે જેથી શું તો કે કડવાશ ઓછી થઈ, એટલે દુઃખનો અભાવ થયો થોડો, સુખ છે નહીં. સંસારમાં સુખ છે જ નહીં, બસ દુઃખનો થોડા સમય માટે અભાવ થયો તો એને આપણે સુખ માની બેઠા છીએ. આપણી પાસે જોઈએ, બરાબર ને? હા, કે ઘર બધું બરાબર છે, જો આ વસ્તુ ન હોય ને બહારે કાઢ્યા, શું થાય? ઘરમાંથી બહારે કાઢ્યા, કોઈ વસ્તુ નથી ને નીકળો, શું થાય? દુઃખ થાય. ક્યાંક ઝાડ નીચે જઈને બેસી જાય, બીજું શું થાય? કે પણ એમ થાય, સમજો કે આપણી પાસે જે છે બધું, કે બેંક વાળા ઉઠામણા કરી લીધા ને ઘર ધરાશાયી થઈ ગયો, રસ્તા પર આવી ગયા, આખું ગામે ગામ ખતમ થઈ ગયું. હવે શું થાય? દાણો પણ નથી ખાવાનો, બોલો. હવે નથી રહેવા માટે સારો છાંયડો. હવે સમજો કે જંગલમાં તો જઈ ન શકે, કેમ કે ત્યાં આપણી રાહ જોઈને નવકારસી માટે, ભોજન માટે અને ચોવીસ માટે ત્યાં વેટ કરતા જ હોય.
હે અહીંયાથી બહાર નીકળીએ બરાબર, ટાઉન માંથી બહાર નીકળીએ તો કોઈક ને કોઈક લંચ માટે બેઠા જ હોય, કોઈકનું લંચ થઈ જ જઈએ આપણે ચોક્કસ. હા, મૂળ વસ્તુ એ કહીએ કે સંસારમાં સુખ છે જ નહીં. ત્યારે એ સંસાર પ્રત્યેનો જે એક પછી એક દુઃખ, એક પછી એક ચિંતાઓ ચાલુ છે, એક પછી એક ચિંતાઓ ચાલુ છે. ચિંતાઓ વ્યાધિઓ ચાલુ જ છે. એની અંદરથી જે છૂટવા માટેના પ્રયત્નો છે એનાથી કંટાળો એમ થાય કે ના, આ તો તમને કામવાળી મળી ગઈ છે એટલે સારી કામવાળી મળી ગઈ એટલે સારું. એ તો ન હોય તો સવારે ઉઠો, નવકારસીને તૈયાર કરો, વળી પાછા વાસણ ઘસો, વળી પાછા શાકભાજી બહાર લેવા જાઓ, વળી પાછા તે બપોરનું કરવું ભોજન તૈયાર કરો, વળી પાછું શું તો કે વચ્ચે ટાઈમ મળ્યો તો કપડાં ધોવો, હે ઘરની સાફ કેટલું સફાઈ કરો, વળી પાછું બપોરનું ભોજન કરે, પછી બપોરના ખાધેલું હોય એ વાસણ કુસન કરો. હા, વાસણ કુસન કરો ને વળી પાછા શું તો કે સાંજની તૈયારી કરવાનું. પાછું મોટો ટાઈમ પ્રશ્ન એક તમારો ઉભો હોય જ બધાયને, શું રસોઈ કાલે બનાવ. શાક શું બનાવીશ. અનુભવ બોલે છે. અનુભવ. આપણો રાષ્ટ્રીય પ્રશ્ન કહી દો, ઘોષણા કરે છે, આવતીકાલે શાક શું બનાવીશ. હે અનુભવ બહુ નથી બનાવતો ભાઈ, બનાવવાનું થાય છે, એવું કઈ નથી, બનાવવું છે. કાયમનો પ્રશ્ન હોય ને. પણ એમાં પણ પાછું શું અનેક ચિંતાઓ શું કે ગઈકાલે આ બનાવી તો હોય, પાછું માર્કેટમાં એનું એક દેખાતું હોય, કઈ મળતું નથી એમ થાય. એક પછી એક ચિંતાઓ ચાલુ, અને પાછું શું કહેવાય કે ભાઈ થોડો ઘણો સમય મળે બરાબર, તમે અનેક પ્રકારનો કે આવી વ્યાધિઓથી આપણે મુક્ત જ નથી થઈ શકતા, આવી વ્યાધિઓથી મુક્ત જ નથી થઈ શકતા. ત્યારે એમ કે છે આ તો ખાલી આપણે જશે આપણું વહેરથી કીધું, પણ આપણે સમય માટે આ સમય કેવી રીતે નીકળે જાય ખબર જ નથી પડતી. અને ત્યારે એમ કે શું આ સમય બસ આ જ રીતે નીકળી જવો છે, આપણો સમય આ જ રીતે નીકળી જશે, શું આપણું આખું જીવન આ જ રીતે કાઢી નાખવાનું. હા, તો શું આ જ રીતે જો આ જન્મ આ રીતે કાઢીશું તો બસ આ ચક્રાઓ ચાલુ જ રહેશે. આ ચક્રવાતની અંદર આપણે ફસાયા છીએ તો ચાલુ જ રહેશે જો નીકળવાનો પ્રયત્ન નહીં કરીશું તો. ત્યારે આ ચક્રવાતથી ઓલું એમ કે તમે પેલા ઘાંચીના બળદ જેવું, ઘાંચીનો બળદ આખો દિવસ ચાલે બિચારો, પણ હોય ત્યાંનો ત્યાં છે, આખો દિવસ ચાલે રાખે છે, પણ આખું લે કે ગમે ત્યારે હોય ત્યાંનો ત્યાં જ હોય. વળી કંડક્ટર જેવું, જવાનું ક્યાંય નહીં છતાંય ફરવાનું. હા, કંડક્ટર જેવું કે જવાનું ક્યાંય નહીં છતાંય ફરવાનું, ટ્રાવેલિંગ કરવાનું. બસ એ પ્રમાણે શું તો કે કઈ મેળવવાનું નહીં, અને માત્ર ને માત્ર શું તો કે જે યુઝ્યુઅલ જે ચાલતું છે એમ જ પરવાર રહેવું, કે પછી હવે શું એનાથી થાક્યા છો? જો થાક્યા છો તો ભગવાને કહ્યું છે કે શું નિર્વેદ એટલે શું તો કે એના માટે માર્ગ બતાવ્યો છે સંયમ. જે સંસારથી કંટાળી વૈરાગ્ય પામેલો જીવ સંયમના માર્ગે અનુસરે છે, સંયમ માર્ગે નીકળે છે, એને કહે છે નિર્વેદ. આપણે આગળ વધીએ અને પછી ચોથું લક્ષણ કે છે અનુકંપા. અનુકંપા એટલે જીવો પ્રત્યેની દયા. આપણે ગઈ વખતે વાત કીધી હતી, અનુકંપા બે પ્રકારે, દ્રવ્ય અનુકંપા અને ભાવ અનુકંપા. વાત કરી હતી ને આપણે ગઈ વખતે. હા હા, દ્રવ્ય અનુકંપા એટલે શું અને ભાવ અનુકંપા એટલે શું? દ્રવ્ય અનુકંપા કોને કહેવાશે? પેલા તો અનુકંપા એટલે દુઃખી જીવોના દુઃખને દૂર કરવા મદદ કરવી, હેલ્પ કરવી, બરાબર. એના દુઃખ કરવા એના દુઃખને દૂર કરવાનો પ્રયત્ન, એ અનુકંપા. તો એમાં બે પ્રકારની કીધી હતી, દ્રવ્ય અનુકંપા અને ભાવ અનુકંપા. તો દ્રવ્ય અનુકંપા એટલે શું ને ભાવ અનુકંપા એટલે શું? દ્રવ્ય અનુકંપા એટલે પ્રતિભાબેન બોલો, એક ચેન બોલો. પ્રતિભાબેન. દ્રવ્ય અનુકંપા એટલે જેની જરૂરત હોય ને જે કઈ વસ્તુની એ આપણે આપીએ તો એને મદદ થાય એમ. કોઈ દુઃખી હોય, કોઈ દુઃખી જીવ હોય, કોઈ દુઃખી વ્યક્તિ હોય, જીવ હોય, માણસ હોય, પશુ હોય, પક્ષી હોય, બરાબર. તો એને જોયું તો શું થકે, જેમ પક્ષીઓથી ચણ પાણી, પશુ છે તો એને ચારો પાણી, કોઈ ગરીબ કોઈ માણસ છે તો એને શું તો એને લગતું આહાર પાણી વસ્ત્ર
અથવા એ ઠંડી ગરમી વગેરેથી બચી શકે એવું કંઈ એને હેલ્પ કરી શકીએ, બરાબર ને? તો આ એને જે વસ્તુ જરૂર છે એ વસ્તુ આપીને આપણે એને મદદ કરીએ છીએ, એના દુઃખને દૂર કરીએ, બરાબર ને? તો એને શું કહેવાય છે? દ્રવ્ય અનુકંપા. દ્રવ્ય અનુકંપા. દ્રવ્ય અનુકંપા. તો ભાવ અનુકંપા એટલે શું? પાપ કર્મથી આપણને જે ધર્મ તરફ વાળે ને એ ભાવ અનુકંપા. ઓકે, એના સિવાય યસ, બરાબર છે માય બેન. બીજું ભાવ અનુકંપા, બીજું શું આવશે? તો કે દુઃખનું કારણ શું છે? દુઃખ પાછળનું કારણ ક્રિયા, આકાંક્ષાઓ, ઈચ્છાઓ. પૂર્વ કરેલા કર્મ. યસ, આકાંક્ષા, ઈચ્છાઓ. અને બીજું જેમ કીધું કે પૂર્વ કરેલું કર્મ, બરાબર ને? પૂર્વ કરેલું કર્મ કે પૂર્વે કરેલા પાપ કર્મ, અશુભ કર્મ. તો એ અશુભ કર્મ ઉદયમાં આવતા એ જીવો દુઃખ પામે છે. ત્યારે જે પાપનું કારણ છે અથવા જે દુઃખનું મૂળ કારણ છે એ કારણ સમજાવી એને એ પાપ કરતો અટકાવવું, અધર્મથી અટકાવી અને પુણ્ય પ્રવૃત્તિ એટલે કે જે શુભ જેનાથી સુખની પ્રાપ્તિ થાય છે એવો ધર્મ આરાધના, એ ધર્મ આરાધનાની અંદર એને જોડવો, એને ભાવ અનુકંપા કહેવાય છે. અધર્મથી દુઃખ કે અશુભ પ્રવૃત્તિ, પાપ પ્રવૃત્તિથી દુઃખ આવે છે. તો જે જીવ અધર્મમાં કે પાપ પ્રવૃત્તિની અંદર જે રચ્યો પચ્યો છે અથવા જે કરી રહ્યો છે એવા જીવને એ પાપ કર્મ કે અધર્મ છોડાવી એને પુણ્ય કર્મ અથવા ધર્મ પ્રવૃત્તિની અંદર, ધર્મ આરાધનાની અંદર એને જોડવો, ધર્મ સમજાવી અને ધર્મ આરાધનામાં જોડવો. તો એને અહીં ભાવ અનુકંપા કહેવામાં આવી છે. આપણા તમામ સાધુ સાધ્વીજી ભગવંતો આ ભાવ અનુકંપા ચોક્કસ કરે છે. આપણા સાધુ સાધ્વીજી ભગવંતો છે, બરાબર. આપણે જેમ ગૃહસ્થ છે, તો ગૃહસ્થ શું કરે છે? તો કે જે પણ નીડ વગેરે છે, જેની પણ જરૂર છે, ભૂખ્યાને ભોજન, તરસ્યાને પાણી, એની સગવડતા એટલે કે એને તે વખતના દુઃખને દૂર કરવાનું આ ગૃહસ્થ કાર્ય કરે છે. ગૃહસ્થ હંમેશા ગૃહસ્થ શ્રાવકો, કેમ કે શ્રાવકોની જીવદયા એ તો શ્રાવકોનું પરમ કર્તવ્ય કીધું છે. જીવોનું રક્ષણ કરવું, જીવદયાનું પાલન કરવું, પર અનુકંપા કરવી એ જૈનની કુળદેવી છે. તો હવે સાધુ સાધ્વીજી ભગવંતો છે, તો એવો તો કોઈ પણ પ્રકારનું દ્રવ્ય સાથે રાખતા નથી, બરાબર ને? અને એમને જે એ મેળવે છે પણ કેટલું? તો કે માત્ર પોતાને વપરાય એટલું જ. સાધુ સાધ્વીજી ભગવંતો જે વહોરે છે, તો કેટલું વહોરે? તો કે પોતાને જે વાપરવાનું હોય એટલું જ, અને એનાથી પણ ઓછું, એનાથી વધારે સહેજ પણ લઈ નહીં. અને એનું કલ્પેલું હોય કે આ મારા સિવાય નહીં, સાધુ અણકાર બનેલો હોય એના સિવાય કોઈ પણ નહીં. તો એ પ્રમાણે એ ગોચરી ગ્રહણ કરે. એટલે સાધુ સાધ્વીજી ભગવંતો એ દ્રવ્યમાંથી કઈ પણ, કેમ તો કે પોતાનું કઈ નથી એમાં, તો કે એ પણ કોઈકની પાસેથી ભીખી આનેલું છે, માંગીને લાવેલું છે, ભિક્ષામાં લીધેલું છે. તો ભિક્ષામાં લીધેલું છે એ પછી અન્યને ન આપી શકે, એક કલ્પ હોય છે, બરાબર. તો હવે સાધુ સાધ્વીજી ભગવંતો આ દ્રવ્ય અનુકંપા નથી કરતા, પરંતુ કઈ અનુકંપા કરે છે? ભાવ અનુકંપા. પણ હા, ભાવ અનુકંપા પણ સાથે શું? તો કે ગૃહસ્થો દ્વારા, પોતે ન કરે, પરંતુ શું? કે ગૃહસ્થોને પ્રેરણા કરે એટલે આમ કરો નહીં. શું? તો કે ગૃહસ્થોએ શ્રાવક શ્રાવિકાએ આ પ્રમાણે મદદ કરવી જોઈએ. એટલે વિદ્યાર્થ ભાષાની અંદર જણાવે. વિદ્યાર્થ ભાષા ગુજરાતીની અંદર શું કહેવાય કે એ લોકો રિક્વેસ્ટ, ઓર્ડર અને આવે કે ને રિક્વેસ્ટ, ઓર્ડર, માર્ગ બતાવે છે. તો એટલે ધર્મનો માર્ગ બતાવે. ધર્મ કરશો તો સુખ પામશો. જેમ કે હે જીવો, ધર્મ કરશો તો સુખ પામશો, અને અધર્મ કરશો, પાપ કરશો તો દુઃખ પામશો. હવે આમાં સમજદાર સમજી જાય. શું? તો કે મારે શું કરવું છે, શું મેળવવું છે? તો દુઃખ જોઈએ છે કે સુખ જોઈએ છે? જો સુખ જોઈએ છે તો ધર્મ કરવાનો, અને દુઃખથી બચવું છે તો કે અધર્મનો, પાપનો ત્યાગ કરવાનો. એટલે પ્રભુ પણ
પરમાત્મા છે એ કેવી, તો કે એ વિદ્યાર્થી ભાષાની અંદર દેશના આપે. અહીંયા એ કહે છે કે સાધુ સાધ્વીજી ભગવંતો છે અનુકંપા કરે છે, એ અનુકંપા ભાવ અનુકંપા, જીવોને પાપથી અધર્મથી દૂર કરી એમને ધર્મની આરાધના કરાવે. આપણને એમ થાય, ઘણી વખત એમ કહેતા હોય કે મારા સાહેબ પાસે જઈએ તો મારા સાહેબ કંઈક ને કંઈક બાધા લેવડાવે અથવા કંઈક નિયમ આપે, આવું કરાવે, બરાબર ને? આવું કેમ હશે? ધારો કે આપણે નિયમ લઈએ અથવા ન લઈએ તો એમને શું ફરક પડે? કઈ નહીં. ધારો કે એમ આપણે કાંઈ નહીં. કહેવાય કે હેમપ્રભુ સુરીજી મહારાજ સાહેબ ત્યાં જુએ પત્ર મોકલ્યો કે આમ કરજો, એ કરો કે ન કરો એમને કઈ ફરક એ પડવાનો છે? આપણા નથી. કઈ જ નહીં. પરંતુ એ ત્યાં ભાવ અનુકંપા કરીએ શું, તો કે ધર્મ કરશો તો શું, તો કે મોક્ષ તરફ આગળ વધશો. નહીં તો ક્યાંક સંસાર શું, તો કે સંસારની અંદર ક્યાંક રખડપટ્ટી રઝળપટ્ટીની અંદર ક્યાંક ભટકાઈ ન જોઈએ. તો એના માટે હંમેશા આપણને જાગૃત રાખવાનો પ્રયત્ન કરે છે જે ભાવ અનુકંપા, જે આપણને સન્માર્ગ આપ્યો છે, જે ધર્મની ઓળખાણ કરી છે, ઓળખાણ કરાવી છે, અધર્મથી બચાવે છે અને પાપ કર્મથી બચાવે છે, ધર્મ પ્રવૃત્તિમાં જે સ્થિર કરે છે, ધર્મ માર્ગની અંદર જે આગળ વધાવે છે. તો આ બધા આપણા માટે શું કરી રહ્યા છે, તો કે ભાવ અનુકંપા. ધર્મ ઉપદેશ એ ભાવ અનુકંપા છે. ધર્મ ઉપદેશ એ ભાવ અનુકંપા છે. જીવોને સંસારના એ દુઃખોથી મુક્ત કરાવી મોક્ષરૂપી સુખના સોપાન કરાવવાનો જે ભાવ, એટલે ઉત્તમમાં ઉત્તમ સુખ. તો ચાલો એવું આ અનુકંપા નામના લક્ષણમાં આપણે અહીંયા જયવર્ધન, જય નામનો રાજા, એની આ વાત જણાવે છે. બહુ સુંદર મજાની છે. હસ્તિનાપુર નામનું નગર, અને એમાં શ્રી જય નામનો રાજા છે. આ રાજા રાજપાટ ખૂબ સુંદર રીતે ન્યાયપૂર્વક ચલાવે છે, ધર્મિષ્ઠ પણ છે, અને પરિવાર પણ સુંદર છે. એ રાજા એક વખત વિદ્વાનો, જેવો રાજા હોય એને એવી ચર્ચા પણ ગમે. તો એ રાજા, એ જય રાજા જે ધર્મીજનો હતા, વિદ્વાનો હતા, એની સાથે ધર્મની ચર્ચા કરતા હતા. સવારનો સમય ધર્મની ચર્ચા કરતા હતા, અને તે સમયની અંદર જ્યારે હંમેશા ધર્મની ચર્ચા કરવામાં તત્પર હતો. દરેક રાજાઓના પોતપોતાના શોખ અલગ અલગ હોય. કોઈને કાવ્યનો શોખ હોય, કોઈને સંગીત પ્રિય હોય, કોઈ વાદની અંદર, કોઈ વાદમાં ઉત્સુકતા ધરાવતો હોય. અને એવી રીતે આ જય રાજા છે એ હંમેશા ધર્મ ચર્ચામાં તત્પર, એટલે ધર્મ ચર્ચા એને ખૂબ ગમતી. ધર્મ ચર્ચા એ કરે જેને ધર્મને જાણવો છે, સમજવો છે, અને એમાં સત્ય અને સત્વને શોધતો હોય છે, એવો આત્મા ધર્મ ચર્ચાની અંદર ઉતરે. સત્વ અને સત્યને શોધવું હોય તો શોધવા માટે જો ધર્મ ચર્ચા કરતા હોય તો એ ખૂબ લાભદાયી છે. પણ માત્ર શું, તો કે વિદ્યા બન્યો હું વાદ માટે, કેટલી કથની કહું, સાધુ થઈને બહારથી દાંભિક અંદરથી રહું. તો નહીં શું, તો કે ધર્મ ચર્ચા કરે પણ શું, માત્ર તો કે પોતાનો દેખાડો કરવા માટે અથવા મને કંઈક આવડે છે એવું બતાવવા માટે, તો માત્ર અભિમાનનું કારણ બને. પણ અહીંયા રાજા જે ધર્મ ચર્ચા કરતો છે, તો કે સત્વ અને સત્યને શોધવા માટે, એને જાણવાની ઉત્સુકતા વાળો હતો, એવો આ જય રાજા હંમેશા ધર્મ ચર્ચાની અંદર તત્પર, એટલે હંમેશા ઉત્સુક રહેતો. હવે એવા કોઈ સમય બન્યો, અને તે વખતે એ હસ્તિનાપુર નગરના ઝરૂખાની અંદર બેઠા હશે અથવા નગરચર્યા જોતા હશે, અને તે વખતે એ નગરના ઘણા બધા લોકો હાથમાં ચંદન પૂજાપો લઈને, હાથમાં ચંદન છે, પંખો છે, બરાબર, આવું બધું લઈને છે એ રાજાના રાજ્યની અંદર જે ચિત્રશાળા હતું એ ચિત્રશાળા તરફ જતા હતા. ઘણા સમયથી જતા હતા, પણ તે વખતે એમને ધ્યાનમાં આવ્યું કે લોકો સવારની અંદર આવી રીતે
ચિત્રશાળા તરફ આ બધું ચંદનને પંખા વગેરે લઈને જાય છે. સહજ છે કે આ બધું જાય છે, લોકો શું કરી રહ્યા છે. એટલે તે વખતે દ્વારપાલને બોલાવીને રાજા પૂછે છે કે આ લોકો ચંદન ને પંખા અને પુષ્પો વગેરે લઈને ક્યાં જાય છે, શું કરે છે. અને તે વખતે ઓલો દ્વારપાલ કે છે, દ્વારપાલ કે છે કે રાજન, શું કે છે કે રાજન, તમારા જન્મ કાલે, એટલે તમારો જન્મ થયો ને, જન્મ થયો તે પહેલા તમારા પિતાએ, તમારા પિતાશ્રીએ સૂર્યોદય કાલે કોઈ સ્વપ્ન આવેલું. સૂર્યોદય પહેલા કોઈ સ્વપ્ન આવ્યું હતું. સૂર્યોદય પહેલા સ્વપ્ન આવ્યું હતું અને તે સ્વપ્નની અંદર, તે સ્વપ્નની અંદર કે કહેલું કે મારી મૂર્તિ બનાવીને, કોણ, તો કે એ સ્વપ્નની અંદર જે સપનું આવ્યું હતું એ સ્વપ્નમાં કહેવાયું કે મારી મૂર્તિ બનાવીને પટથી ઢાંકીને, પટથી આચ્છાદિત કરીને દરરોજ ઉજવી. એટલે જે દેવ હતો ને, જે સ્વપ્નની અંદર, એ સ્વપ્ન કેવી રીતે આવ્યું આગળ ખુલાસો આવે છે. આ દ્વારપાલ કે છે, દ્વારપાલને ખબર છે આ લોકો કોણ કરી રહ્યા છે. હવે રાજાને ખ્યાલ નથી, પહેલી વખત પૂછી રહ્યો છે. દ્વારપાલ દ્વારા જાણવા મળ્યું કે તમારા પિતાશ્રીને સૂર્યોદય સમયે સ્વપ્ન આવેલું અને તે વખતે સ્વપ્નની અંદર કહેવાયું કે મારી મૂર્તિ બનાવીને તમે દરરોજ પૂજજો, પૂજા કરજો. બરાબર. એટલે એવું તો હવે જયારે આ જય રાજા છે, વિચારે કે પિતાશ્રીએ કીધું, હવે પિતાશ્રી તો એ વખતે છે નહીં, એ વખતે પિતાશ્રી હાજર છે નહીં તો પૂછી લે. એટલે દરરોજ એ જ રીતે હવે, એટલે ત્યારથી પિતાને, તમારા પિતાની આજ્ઞા હતી અને ત્યારથી અમે લોકો બધા શું તો કે દરરોજ પૂજા કરીએ છીએ, ચંદનથી પૂજા કરીએ છીએ, પંખાથી પવન વગેરે કરીએ છીએ, અમે પૂજા કરીએ છીએ. હવે આ રાજાને રાજા ધર્મ ચર્ચા અને સત્ય અને સત્વને જાણવાની ઈચ્છા વાળો ઉત્સુક, એ રાજાને જયારે ખ્યાલ આવ્યો અને એ રીતે કાયમ મૂર્તિ આ પૂજાતી હતી, એ રીતે મૂર્તિ કાયમ પૂજાતી હતી. પણ રાજા પણ તે વખતે એવું ન વિચાર્યું કે ચાલો જઈને જોવું. એક વખતે બન્યું એવું, રાજ્યસભા ચાલતી હતી, લોકો પણ પૂજા માટે ગયા હતા અને એવાની અંદર એ રાજાનો પુત્ર, ઘણા બધા પૂજા કરતા એવા કુતૂહલ પ્રિય, એટલે કે રમત ગમત કહી શકાય, રમત ગમત કરતા હોય, મસ્તીખોર હોય, મસ્તીખોર હોય એટલે કુતૂહલ કરનારા, એટલે ગમે તે કહેવાય કે કરે. તો એવા કુતૂહલ પ્રિય એવા 3 વ્યક્તિઓ, એક છે સતાનંદ, બીજો કે છે ગોવિંદ અને ત્રીજો ધરણીધર. 3 મિત્રો છે. ત્રણેય જણ ત્યાં કુતૂહલ કરતા કરતા, એટલે રમત ગમત કરતા કરતા ત્યાં આવી પહોંચ્યા અને રમતમાં કુતૂહલ કરતા રમતની અંદર જે ઓલો પટ હતો, જે મૂર્તિને ઢાંકેલી હતું, એ મૂર્તિનો જે પડદો હતો, પડદો ખેંચી નાખ્યો રમતા એ ખેંચાઈ ગયો. જેમ નાનું બાળક હોય, તો ઘરના પડદા વગેરે હોય તો એને લટકીને પણ રમતું હોય, બરાબર ને. તો એવી રીતે ધમાલ મસ્તી કરતા કરતા આ જે પ્રણયજન છે એ આ પટને પણ ખોલી નાખ્યો, પટને ખેંચી નાખ્યો. પણ જેવું પટ ખેંચ્યો ને, તો જેવું મૂર્તિ જોવાઈ કે તરત જ શું કે 3 વ્યક્તિઓ પણ બેભાન થઈ ગયા. એ મૂર્તિ જોઈને એ જે 3 મિત્રો હતા, જે સતાનંદ, ગોવિંદ અને ધરણીધર, તો આ 3 જણ બેભાન થઈ ગયા, મૂર્છિત થઈ ગયા. જેટલામાં જે આ વસ્ત્ર, જે પડદો હતો એ દૂર થયો, મૂર્તિને જોતા બંને જ મૂર્છિત થઈ ગયા. અને તે વખતે લોકોની અંદર પણ કોલાહલ થયું. શું થઈ ગયું આ લોકોને, કેમ આ થઈ ગયું? અને શોકાતુર થઈ ગયેલા છે, બધા લોકો શોકાતુર થયેલા છે. અને તે વખતે કે શું થઈ ગયું, આ મૂર્તિની અંદર શું રહ્યું કે 3 જણ થઈ ગયા. અને આ 3 જણ દ્વારા પડદો ખેંચાઈ ગયેલો હતો. એટલે લોકોની અંદર શું, તો કે આ એ લોકોની અંદર ભયનો માહોલ થઈ ગયો.
શું? તો કે આ લોકોએ પડદો ખેંચાયો અને ત્રણેય જણ બેભાન થઈ ગયા. એટલે લોકો વધુ ને વધુ ડરવા લાગ્યા કે નક્કી શું? તો કે આ અજુગતું થઈ ગયું છે, અથવા ગમે તે આ મૂર્તિનો કે એનો ચમત્કાર છે કે દેવે કંઈક આ લોકોને કરી નાખ્યું છે. ભયનો માહોલ સર્જાયો. વળી સાથે આ લોકોને જોઈને વધુ ને વધુ ચિંતાતુર થયા લોકો પણ તે વખતે કેટલાક લોકો દોડતા દોડતા રાજદ્વારની અંદર રાજાને સમાચાર પહોંચાડ્યા કે આવી રીતે શું? તો કે 3 જણ બેભાન થઈ ગયા છે. અને બન્યું એવું, રાજા પણ શું હશે, ધર્મ ચર્ચાને તત્પર તો હતો, તેવું તો શું થઈ ગયું હશે કે આ મૂર્તિમાં શું છે? એટલે રાજા ત્યાં હવે મૂર્તિને જોવા માટે કોઈ જતું નથી, પરંતુ છતાં પણ રાજા હિંમત કરે કે ના, મને જવું છે. એટલે રાજા પણ એ મૂર્તિને જુએ છે. રાજા મૂર્તિને જુએ એટલે રાજા પણ બેભાન થઈ ગયા. રાજા પણ બેભાન થઈને જમીન પર ઢળી પડ્યા. અને હવે આ બધાને પણ રાજ દરબારની અંદર લઈ જાય. તે વખતે મંત્રીઓ, સંત્રીઓ વગેરે, વૈદ્ય, મંત્ર વિદ્યા વડે દૈવિક બધાને બોલાવે. શું કે છે કે વૈદ્ય ઔષધોથી, દવાઓ વગેરેથી એને ભાનમાં લાવે, અથવા એની મૂર્છાને દૂર કરે એવા વૈદ્ય પણ. વળી સાથે સાથે મંત્ર અથવા મંત્રનું કઈ એ થયું હોય, મંત્રના પ્રભાવે કઈ થયા હોય, તો એ મંત્રના પ્રભાવને દૂર કરે એવા મંત્રિક. વળી દૈવિક એટલે કોઈ દેવે કદાચ કયું એમને કર્યું હોય, કઈ દેવ એમને કઈ કરીને બેભાન કર્યા હોય, તો એ દેવના ઉપદ્રવને પણ દૂર કરી શકે એવા દૈવિક. આ ત્રણેય ત્યાં બોલાવેલા છે. ઉપચાર કરતા, ત્રણેયનો ઉપચાર કરતા ખાસ રાજાનો ઉપચાર કરે. ઠંડુ શીતળ જળનો છંટકાવ કરે, પવન વીંજે આદિ કરતા રાજા મૂર્છા રહિત થયો, એટલે કે સભાન અવસ્થામાં આવ્યો. અને તે વખતે બેભાન થવાનું કારણ મંત્રીઓ વગેરે પૂછે છે, કેમ આ શું થઈ ગયું? અને ત્યારે રાજા હવે કહે છે, રાજા જણાવે છે શું આ થવા પાછળના બેભાન, આ 3 જણ બેભાન થઈ ગયા અને મારું પણ બેભાન થવા પાછળનું કારણ શું છે? એ કારણ જણાવે છે રાજા. તો કે ધનાઢ્ય એવું વિજયવર્ધન નામનું નગર છે. અત્યારે એ રાજા છે, હસ્તિનાપુર નગરમાં છે. જય નામનો રાજા છે. પણ હવે એ થવા પાછળનું કારણ એટલે પોતાના પૂર્વ ભવની અંદર જાય છે. ત્યારે ધનાઢ્ય એવું વિજયવર્ધન નગર, અને નગરની અંદર એ નગરનો રાજા શત્રુઓનો પરાભવ કરે. શત્રુઓ પણ જેનાથી ડરે છે, શત્રુઓ પણ જેનાથી હારી ગયેલા છે, એવા પરાક્રમી શાર્દુલ નામનો રાજા છે. શાર્દુલ નામનો રાજા, અને એને આનંદા નામની પટરાણી છે. આ પટરાણીને શાર્દુલ રાજા અને આનંદા નામની જે પટરાણી છે, આ બંનેથી લોકોને શું કે છે કે ચંદનની જેમ તાપને શમાવે એમ લોકને પ્રિય, એટલે લોકોને શાંતતા આપનારો, અથવા રાજા રાણી રાજ દરબારને શાંતતા આપનારો એવો આ શાર્દુલ રાજા અને આનંદા રાણીને ચંદન નામનો પુત્ર છે, રાજપુત્ર. અને એ રાજપુત્ર સાથે બીજા 3 મિત્રો છે. આ રાજપુત્રને બીજા 3 મિત્રો છે, જેનું નામ છે એક વિષ્ણુ નામનો જે પુરોહિત પુત્ર છે, જેનું નામ છે સુધી. અને મંત્રી પુત્ર, જે રાજાનો જે મંત્રી છે, જે મંત્રીનો
જેનો શું કહેવાય, સુધી નામનો મંત્રી અને એના પુત્ર અને શંખ નામનો શ્રેષ્ઠી પુત્ર છે. ત્રણ, કયો? વિષ્ણુ, પછી સુધી અને શંખ. આ ત્રણ મિત્રો છે. એક પુરોહિત પુત્ર છે, એક શ્રેષ્ઠી પુત્ર છે, મંત્રી પુત્ર, અને એક શ્રેષ્ઠી પુત્ર. આ ત્રણેયની મિત્રતા છે, ગાઢ મિત્રતા છે. અને આ ત્રણેય મિત્રો પણ ત્રણેય મિત્રોને ઘોડા ચલાવવાનો શોખ. ઘોડા ખેલે એટલે મતલબ ઘોડા લઈને ફરવા નીકળવું, એવી રીતે. તો એવી રીતે આ ચારેય વ્યક્તિઓની મિત્રતા પણ ખરી, અને ચારેય મિત્રો ઘોડાઓ વગેરે લઈને જંગલ વગેરેની અંદર, ઉદ્યાન વગેરે રમત માટે, ફરવા માટે જાય. એક વખતે બન્યું એવું, ત્રણેય મિત્રો ફરતા 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 ક્યાંક જંગલની અંદર પહોંચ્યા, ઉદ્યાન નગરની બહારે જંગલની અંદર. અને તે વખતે ત્યાં વિંધ્યાચલ પર્વતના સીમાડાઓની અંદર પહોંચ્યા છે. હસ્તિનાપુર નગર એટલે વિંધ્યાચલ. વિંધ્યાચલ પર્વતોની ઓરની આજુબાજુની અંદર હસ્તિનાપુર આવેલું છે. આ વિજયવર્ધન નગર છે, અને ત્યાં આ ઘોડાઓ અસવાર કરીને એ લોકો ફરી રહ્યા છે ઘોડે સવારથી. અને ત્યાં કોઈ ઘટાદાર વૃક્ષ, જે ઘટાદાર વટ વૃક્ષ હોય, એ વટ વૃક્ષને નીચે કોઈ કાપાલિક એટલે મંત્ર સાધના કરનારો કોઈ તાંત્રિક ત્યાં બેઠેલો દેખાય છે. એટલે તાંત્રિક બેઠેલો દેખાય, અને એ લોકો પણ વિચાર કરે તાંત્રિક છે. અને આ બાજુ જો નિર્મોહી અને આકાંક્ષી, નિર્મોહી અને આકાંક્ષીમાં સાધુઓની અંદર નિર્મોહી એટલે શું? તો કે જે કોઈ આવ્યું છે કે ગયું એમને કોઈ લેવા દે. પણ આકાંક્ષી એટલે કંઈક મેળવવાની ઝંખના વાળા, ઈચ્છા વાળા, એને બાવા કીધા. એટલે કેમ, શું કહેવાય, એક ટૂંકમાં કહીએ ને, શું સાધના કરે, શું કહેવાય, સમાજને સુધારે તે સંત, સાધના કરે તે સાધુ, અને બગાડે તે બાવો. સમાજને સુધારે તે સંત, આત્મ સાધના કરે તે સાધુ, અને સમાજને બગાડે તે બાવો. આ વ્યવહારની અંદર કે છે. હવે અહીંયા જે આ કાપાલિક એટલે બાવા જેવું બાવો છે, કે જે શું કહેવાય, જટાધારી છે, કમંડલો વગેરે પણ રાખે છે, અને માળો વગેરે પણ ધારેલી છે, પણ તાંત્રિક છે, જેને કાપાલિક શબ્દથી ઓળખવામાં આવે. તો એ જંગલની અંદર, જંગલમાં ઘટાદાર વૃક્ષની અંદર, વૃક્ષને નીચે આ કાપાલિક બેઠો હતો. અને આ ચારેય મિત્રો ઘોડે સવાર થઈને ફરતા ફરતા ત્યાં પહોંચ્યા છે. અને થાક લાગ્યો છે, તો એ લોકો પણ ત્યાં વૃક્ષની જે કાપાલિક છે એનાથી થોડે દૂર ઉભા છે, એ લોકો બેઠા છે. અને તે વખતે આ જે કાપાલિક છે એ ઉભો થઈને ઓલા લોકો જ્યાં હતા ત્યાં, એટલે રાજપુત્ર, પુરોહિત પુત્ર, મંત્રી પુત્ર અને શ્રેષ્ઠી પુત્ર, આ 4 જણ છે. તો ત્યાં પહોંચ્યો, અને ચારેયને જણાવે, આ રાજપુત્રો યુવાન છે. એટલે અહીંયા આ કાપાલિકે છે શું? તો કે તમે તો ખૂબ પુણ્યશાળી છો, તમે તો ખૂબ પુણ્યવાળો છો, પરાક્રમી લાગો છો, અને તમે કોઈ ઉત્તમ સુખોને ભોગવનારા લાગો છો, ઉત્તમ સુખોને તમે ભોગવી શકો એવા છો. અને તમે અહીંયા કદાચ સંજોગે આવી ગયા છો, અને લાગે છે એવું શું કે જો તમને શું કે છે, ઓલા જે ચંદન હતો રાજપુત્ર, તો રાજપુત્રને કે છે, શું કહેવાય, કે તમે રાજપુત્રને અનુલક્ષીને જણાવે છે કે તમે લોકો તો શું, તો કે જે નાગલોકની જે સ્ત્રીઓ છે, દેવાંગનાઓ છે, એના તમે સ્વામી થશો, તો એના તમે ભરતાર થશો, એવું જણાવે છે. હવે રાજપુત્ર
અને શ્રેષ્ઠી પુત્ર શંખ વગેરે છે કે છે કે એવું તો કેવી રીતે શક્ય બની શકે? શું? તો કે જે અપ્સરાઓ છે કે દેવાંગનાઓ છે એ તો દેવલોકમાં હોય અને અમે તો મનુષ્ય લોકની અંદર રહેનારા, મનુષ્ય લોકની અંદર રહેનારા, તો એવું તો શક્ય કેવી રીતે બની શકે? કેમ કે અરે મનુષ્યનું શરીર અને દેવાંગના બંનેનો તો મેળ ખાય જ નહીં. ત્યારે ઓલો જે કાપાલિક છે ને જણાવે કે જે હંમેશા શું, તો કે જે પરાક્રમી હોય, જે સૂર હોય, પરાક્રમી હોય, પુણ્યશાળી હોય, એના માટે કોઈ પણ વસ્તુ અશક્ય નથી, કોઈ પણ વાત અશક્ય નથી. એટલે કે પ્રયત્ન અને પુરુષાર્થ કરે તો બધું જ મેળવી શકાય એમ છે. એટલે કે છે પ્રયત્ન શું, જે પ્રયત્ન પુરુષાર્થ માટે જેવો બહારે નીકળે છે, ઘર છોડે છે, એ સર્વ સિદ્ધિઓને સર્વ વસ્તુને પ્રાપ્ત કરી શકે છે. પણ જે માત્ર શું, તો કે કાયર થઈને જે ઘરમાં જ બેઠો રહે તો એ કંઈ પણ કરી શકતો નથી. એટલે આવા વચનો આ લોકો કાપાલિક છે આ લોકોને જણાવે. એટલે આ લોકો પણ વિચારવા પડી ગયા કે હા, વાત સાચી છે કે ઘરમાં રહીને કંઈ પણ ન થઈ શકે. તો શું, તો કે આ મેળવવા છે. હવે અહીંયા તો શું, દેવાંગનાઓને મેળવવાની છે ઈચ્છાવાળા થયા. યુવાન વય હતી એટલે સહજ આકર્ષણ પણ હોય. એટલે એ દેવાંગનાઓના સુખને પામવા માટે આ ચારે પણ તૈયાર થયા. તો કહેવાય કે શું કરવું? કદાચ કેવી રીતે કરી શકાય, કેવી રીતે એમને મળશે? ચંદન કે છે, રાજપુત્ર જે ચંદન છે કે છે કે એ દેવાંગનાઓને કેવી રીતે, દેવાંગનાઓ સાથે અમે અમારો મેળ કેવી રીતે પડી શકે, અથવા કેવી રીતે અમે એને મેળવી શકીએ? ત્યારે ઓલો જે કાપાલિક તાંત્રિક છે એ જણાવે કે તમે મારી સાથે ચાલો, તમે મારી સાથે ચાલો વિંધ્યાચલ પર્વતની ત્યાં નાગરવેલના પાનનો અને સોપારીનો જે બગીચો છે, નાગરવેલના છોડ અને સોપારીઓ વગેરે મુખ્ય પ્રધાન બીજા પણ અનેક સુંદર મજાના વૃક્ષો છે અને વેલડીઓ છે. તો ત્યાં એક યક્ષનું મંદિર છે, ત્યાં એક યક્ષનું મંદિર છે. તો એ યક્ષના મંદિરની અંદર શું, તમે ચાલો અને ત્યાં તમે સાધના કરજો. તમને જે પ્રમાણે કહીશ એ પ્રમાણે કરજો. તો જેથી ત્યાં, કેમ કે ત્યાં એ દેવાંગનાઓ, નાગેશ્વરી, જે નાગલોકની જે કન્યાઓ છે, નાગલોકની જે કન્યાઓ એટલે કે દેવાંગનાઓ, એ ત્યાં યક્ષના મંદિરે કાયમ આવે છે. યક્ષના મંદિરે કાયમ આવે છે. તો તમે શું કરજો, તો ત્યાં ચાલો અને હું તમને જે પણ પ્રમાણે કહું એ પ્રમાણે તમે કરજો. જો મારા પ્રમાણે કહેશો તો દેવાંગનાઓ તમને ચોક્કસ તમને પોતાના પતિ તરીકે સ્વીકારી લેશે અને દેવાંગનાઓ તમને સમર્પિત થઈ જશે. એટલે હવે એ દેવાંગનાઓના સુખને મેળવવા માટે આ ચારેય જન પણ ઓલા કાપાલિકને સાથે નીકળી પડ્યા. ચાલતા ચાલતા ઘોર વનની અંદર પહોંચ્યા છે. અને તે વખતે ઓલો કાપાલિક છે, એ કાપાલિક જે તાંત્રિક હતો, પોતાની પાસે જે થોડા પૈસા હતા એ પૈસાથી 4 બકરાઓ ખરીદી લીધા. 4 બકરા ખરીદીને એ લોકો જંગલની અંદર પહોંચ્યા. જંગલની અંદર પહોંચ્યા અને તે વખતે જે સોપારીઓનો બગીચો, નાગરવેલના પાન આદિના જે છોડો વગેરે છે, એની અંદર યક્ષનું મંદિર પણ છે. હવે એ યક્ષનું મંદિર ત્યાં ચારેય જણ પહોંચી ગયા છે. તાંત્રિક કંઈક ને કંઈક તંત્ર વગેરે મંત્ર તંત્ર જાપની અંદર બેઠો છે. થોડી વાર પછી આજે તાંત્રિક, આજે ચારેય જણ છે, રાજપુત્ર ચંદન, પુરોહિત પુત્ર વિષ્ણુ, મંત્રી પુત્ર સુધી અને શ્રેષ્ઠી પુત્ર શંખ, આ ચારેય જણને એક એક બકરો આપ્યો છે. એક એક બકરો આપ્યો અને કીધું કે હું તમને જેવું તમને કહું, અને સાથે ચારેય જણને તલવારો પણ આપી અને જેવું તમને કહું એટલે વારે ફરી તમારે શું કરવું, કે એક તમારી પાસે જે રહેલો બકરો છે એ બકરાને કાપી એને બલિ આ યક્ષને આપવાની છે. અને એ બકરાને કાપી તમારે આંખો બંધ કરી તમારું માથું ત્યાં યક્ષ સામે ઝુકાવી લેવાનું. તાંત્રિક કહે છે
ચારેય જણ તમારી પાસે જે એક એક બકરો આપ્યો છે, હું ઈશારો કરું કહું તે વખતે તમારે બકરાનું એ માથું કાપી તમારે આંખો બંધ કરી અને મસ્તક નમાવી આ યક્ષની મૂર્તિ સામે તમારે ઉભા રહી જવાનું. મૂર્તિ સામે તમારે ઉભા રહી જવાનું. બસ આ પ્રમાણે કરવાનું કીધું. તે વખતે વિચાર કરે છે, જેવા પ્રકારનો જીવ હોય એવા પ્રકારના વિચારો પણ ઉદ્ભવે. હવે તે વખતે આ શ્રેષ્ઠી પુત્ર છે કે શ્રેષ્ઠી પુત્ર જેના મનની અંદર જેનો આત્મા જીવદયાનું પાલન કરનારો છે અને કંઈક ધર્મને વરેલો છે, એવો આ જીવ વિચાર કરે છે કે જે સિદ્ધિ કરવાની સિદ્ધિ જે પ્રાપ્ત થાય છે, બોલો તાંત્રિક કહે છે કે હું અહીંયા આપણે બલિ આપીશું એટલે મને સિદ્ધિની પ્રાપ્તિ થશે અને આપણે દેવાંગનાઓ તમને વરી જશે એમ કીધેલું છે. એટલે અહીંયા શ્રેષ્ઠી પુત્ર વિચાર કરે છે કે આ સિદ્ધિની વાત કરે છે, પણ સિદ્ધિ તો શું, તો કે સિદ્ધિ માટે કઈ કે બલિ વગેરે દેવાનું હોય નહીં. સિદ્ધિ તો ધર્મ આરાધનાથી, ધર્મ સાધનાથી, જીવદયાના પાલનથી આ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. જ્યારે અહીંયા તો શું, તો કે હિંસા બલિ આપીને અહીંયા સિદ્ધિ સાધવાની વાત કહી રહ્યા છે. એટલે શ્રેષ્ઠી પુત્ર અને શંકા ગઈ કે નક્કી ને નક્કી શું, તો કે આ કાપાલિક છે, તાંત્રિક છે, એ નક્કી ને નક્કી કંઈક ને કંઈક એમાં કંઈક ને કંઈક ષડયંત્ર જણાઈ રહ્યું છે. એટલે શ્રેષ્ઠી પુત્ર વિચાર કરી રહ્યો છે કે સિદ્ધિ એટલે નક્કી કંઈક ને કંઈક ષડયંત્ર છે, નક્કી કંઈક અનઘડતું થવા જઈ રહ્યું છે. આ વિચાર શ્રેષ્ઠી પુત્રના મનની અંદર આવેલો છે. પણ બાકીના જે 3 મિત્રો છે, રાજપુત્ર ચંદન, ઓલો મંત્રી પુત્ર સુધી અને પુરોહિત પુત્ર વિષ્ણુ, આ ત્રણેય જેમ કાપાલિકે કીધું એ પ્રમાણે એ ત્રણેય બકરાની બલિ આપી અને ત્રણેય જણ પણ મસ્તક નમાવી, આંખો બંધ કરી મસ્તક નમાવી હાથ જોડીને ત્યાં યક્ષની મૂર્તિ સામે ઉભા રહ્યા છે. પણ આ બાજુ જે જીવદયાને પામેલો જે વ્યક્તિ છે કે વળી સાહસ હિંસા કરીને કોઈ પણ પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. એટલે ઓલો છે અને ગમે તેમ આ પંચેન્દ્રિય જીવની હિંસા તો કોઈ પણ રીતે કેવી રીતે કરી શકાય, કોઈ પણ જીવની હિંસા કરવી ન જ જોઈએ. અને શ્રેષ્ઠી પુત્ર શંખ છે એ એમને એમ જ ત્યાંથી થોડે દૂર ઉભો રહ્યો, એની પાસે એની આપેલો બકરો એમને એમ જ રહ્યો. તે વખતે બકરાની બલિ અપાઈ ગઈ અને ત્રણેય જણ, જે 3 મિત્રો હતા, રાજપુત્ર, પુરોહિત પુત્ર અને મંત્રી પુત્ર, આ ત્રણેય જણ જ્યાં આંખો બંધ કરીને હાથ જોડીને ઉભા છે મસ્તક નમાવીને ઓલા યક્ષની મૂર્તિ સામે, અને ત્યાં જ ઓલો જે કાપાલિક છે એ પોતે હાથમાં તલવાર લઈ અને 3 જણાના માથા પર વાળી નાખ્યા. રાજપુત્ર, મંત્રી પુત્ર અને પુરોહિત પુત્ર 3 જણાને પણ માથા કાપી નાખ્યા. હવે તે વખતે આ બાજુ જોઈને આજે શ્રેષ્ઠી પુત્ર જે શંખ છે એકદમ ઉભો રહી ગયો છે, જોઈ રહ્યો છે હવે શું થાય. પણ શું, તો કે એને કોઈ પણ રીતે એ બકરાને તો ન જ હણ્યો અને અંતે બોલો કાપાલિક કહે છે તો એને એ બકરાને કાપી નાખ, પરંતુ એ કોઈ પણ રીતે હિંસા કરવા માટે, બકરાને કાપવા માટે તૈયાર ન જ થયો. બકરાની હિંસા ન જ કરી, ખૂબ આગ્રહ કરે, પરંતુ છતાંય આ જે જીવદયામાં જે અડગ છે એવો આ શ્રેષ્ઠી પુત્ર શંખ કોઈ પણ રીતે વધ નથી કરતો. અને તે વખતે હવે આનું વધારે દબાણ કરવાથી, એ બકરાને કાપવા માટે, મારવા માટે દબાણ કરતા જે યક્ષ હતો, જે યક્ષની મૂર્તિ હતી, એ મૂર્તિમાંથી યક્ષ પ્રગટ થઈને જે ઓલો કાપાલિક મંત્ર તંત્ર કરતો હતો, તો એને તરત ઠપકાવ્યો અને એને ત્યાં ખતમ કરી નાખ્યો. અને કીધું હવે આ યક્ષ દ્વારા આ શ્રેષ્ઠી પુત્રને, આ શંખને કહેવામાં આવ્યું કે આ જે છે એ તમને તમારો વધ કરીને
એ પોતાની બની પોતાની કંઈક સિદ્ધિ કે પોતાનું મંત્ર તંત્ર સાધવા માટે તમને લાવ્યો હતો. પણ તમને જે આ જીવદયાના કારણે શું કે જીવદયાના કારણે આ જીવની તમે હિંસા ન કરી, આ બકરાને ન કાપ્યો, અને એટલા માટે હું ખુશ થયો અને તમારું રક્ષણ કર્યું અને શું તો કે આને સજા કરી. હવે આ પ્રમાણે અહીં શ્રેષ્ઠી પુત્ર શંખ છે. જીવદયાના કારણે જીવદયાનું એ બકરાનું રક્ષણ કર્યું અને સાથે એનું પણ રક્ષણ થયું. તાંત્રિકે ખૂબ આગ્રહ કરતા તો કે એનું પાપ તો શું થયું, યક્ષ પણ કોઈ જગ્યાએ ઈચ્છતો નતો કે કોઈ પણ જીવની હિંસા થાય, પરંતુ અહીંયા જયારે આગ્રહ મંત્ર તંત્રની સાધના હોય ને તે વખતે આધીન થયેલો હોય અને તે વખતે બળજબરી કરતા એ યક્ષ ઓલા જે તાંત્રિક હતો એ તાંત્રિક કાપાલિકને જ ખતમ કરી નાખ્યો. હવે આ થઈ ગયું આવું. 3 મિત્રો મરી ગયા છે, એમાં રાજપુત્ર છે, પુરોહિત પુત્ર છે, મંત્રી પુત્ર છે. હવે પાછું ખ્યાલ છે લોકોને કે ત્રણેય મિત્રતા છે, ત્રણેય સાથે ઘોડા લઈને ફરવા માટે નીકળેલા છે, અને હવે પાછું ગામમાં જવું કેવી રીતે, રાજ દરબારની અંદર જવું કેવું? હા, જઈ શકે એમ છે, પણ હું કેવી રીતે મોઢું બતાવીશ, શું કહીશ, કેવી રીતે મોઢું બતાવવું? એટલે હવે આ જે શ્રેષ્ઠી પુત્ર શંખ છે એ પણ એ નગરની અંદર જવાનું માંડી વાળે. કેવી રીતે? પોતે શોકાતુર છે, દુઃખ છે. તે વખતે પેલા જે મિત્રો હતા, જયારે કાપાલે કીધું કે ચાલો આમ જઈએ, તે વખતે વિચાર કરતા હતા, પણ રાજપુત્રનો આગ્રહ હતો. ચંદન, જે રાજપુત્ર ચંદન હતો એને કેવું હતું, એટલે કીધું ત્રણેય મિત્રો પણ સમજાવતા આ શંખ છે, પણ રાજપુત્રના આગ્રહથી ગયા. અને તે વખતે જણાવ્યું પણ ખરું મિત્રોને, શું તો કે આમ અજાણ્યા વ્યક્તિ સાથે એના ઉપર ભરોસો કરીને ચાલવું ને, એ તો મૂર્ખાઈ કહેવાય. એ તો મૂર્ખાઈ કહેવાય. અજાણ્યા વ્યક્તિ સાથે ન જવું જોઈએ. પણ છતાંય તે વખત જવાનીનો જોશ હોય અને પ્રલોભન કંઈક અલગ જ છે, એટલે એની વાતોમાં આવી ગયા અને ત્રણેયના મૃત્યુ પણ થયા. વિચાર કરે શું આમની વાત, કોઈ મિત્રની વાત માની લીધી હોત તો આજે આવું અનઘટતું ન થાત. પણ શું થાય, ત્રણેયના મૃત્યુ થયા. હવે આ બાજુ આ શંખ, શ્રેષ્ઠી પુત્ર શંખ ક્યાં જાય છે? રાજ દરબાર તરફ, પોતાના ગામ તરફ જવાનું તો માંડી જ વાળ્યું. પરિવારને શું કહીશ? ત્રણેયના પરિવારને જવાબ દેવાનો છે. એટલે હવે નગર તરફ નથી જતા, પણ હવે ક્યાંક આગળ વધે છે. તો આગળ વધતા કેવા કેવા પ્રસંગો બને છે, ખૂબ આની અંદર પણ સુંદર મજાની વાતો આપણને સાંભળવા જાણવા મળશે. આપણે જીવદયાના પાલન વિશે, અનુકંપા વિશે આ કથા સાંભળી રહ્યા છીએ. અહીંયા એક જીવનું રક્ષણ કર્યું છે, પોતાને જીવિતદાન મળી ગયું, પણ હજી આગળ એવું શું કાર્ય કરે છે અનુકંપાનું, કે જેનાથી લોકો પણ ધર્મની પ્રભાવના વાળા બને છે, ધર્મના પ્રભાવમાં આવે. લોકો પણ ધર્મને આરાધન કરનાર, હિંસક લોકો પણ ધર્મ આરાધના કરતા થઈ જાય. તો આ શ્રેષ્ઠી પુત્ર શંખની વાર્તાની અંદર આપણને સાંભળવા મળશે. તો આપણે ચોક્કસ એવા આવતા ગુરુવારે ચોક્કસ સાંભળીશું. તો ત્યાં સુધી આ સ્વાધ્યાય આપણે સ્થગિત કરીએ છીએ. જીના આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મન વચન કાયાથી ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ. મંગલ પ્રાર્થના કરીશું.